વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે વડોદરાના કીર્તિ મંદિર ખાતે ફોટો જર્નાલિસ્ટ દ્વારા ક્લિક ટેર ફોટોગ્રાફી પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનનું ઉદ્ઘાટન સમરજીતસિંહ ગાયકવાડ ઇસ્કોન મંદિરના મહંત તેમજ અન્ય નામાંકિત હસ્તીઓના હસ્તે કરવામાં આવ્યું. પ્રદર્શનમાં જાણીતા ફોટોગ્રાફર્સ જિગ્નેશ જોશી, વલ્લભ શાહ, રણજીત સુર્વે, કમલેશ સુર્વે, ભૂપેન્દ્ર રાણા, ચંદન ગીરી અને ધર્મેશભાઈ જોબનપુત્રા દ્વારા કેમેરામાં કંડારેલી અદ્ભુત અને મનોહર તસવીરો રજૂ કરવામાં આવી. નાગરિકો માટે કલાત્મક તસવીરોનું પ્રદર્શન 19, 20 અને 21 ઓગસ્ટ સુધી ખુલ્લું રહેશે. વડોદરાની કલાપ્રેમી જનતાને આ પ્રદર્શન નિહાળવા અને ફોટોગ્રાફીની સુંદર કળાને માણવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવે છે. आज पूरे विश्व का फोटोग्राफी दिन है और उसी के अनुसार में हमारे बड़ौदा महानगर में हमारे जितने भी फोटोग्राफर भाई हैं, उस्ताद भाई हैं, उन्होंने जो ये प्रदर्शनी आज से लेकर 3 दिन चलने वाली है. यहाँ पर जो अभी तक हमने देखा सांस्कृतिक और समाज के सभी वर्ग और जो अपने राष्ट्र की मूल धरोहर है उन सबका इसमें उद्गम किए हैं. तो मैं इस्कॉन मंदिर की तरफ से अपने बड़ौदा के सभी फोटोग्राफर भाइयों का अभिनंदन करता हूँ, उनका स्वागत करता हूँ और ईश्वर से प्रार्थना करता हूँ कि ऐसे ही ऊर्जा से सदियों भरपूर रहें और ये सब चीज़ जो अत्यंत दुर्लभ चीज़ इसमें प्रदर्शित किए हैं, भगवान इनको सदा सर्वदा ऐसे आगे बढ़ाएं, यही हम काम करते हैं.